હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. તો આજે મને છે ને એક મારી ફ્રેન્ડ મસ્ત સરપ્રાઈઝ આપી છે. એ અચાનક આવી ગયા જો. હેલો મજામાં. આજે સિરિયસલી મને મસ્ત સરપ્રાઈઝ આપી દીધી. મેં આમ ધાર્યું નતું કે આજે તમે અહીંયા આવશો ક્યારે. તો કેવું લાગ્યું અમારું રાજકોટ તમને? રંગીલું રાજકોટ એકદમ મસ્ત છે. મસ્ત છે વેધર એકદમ મસ્ત. એને જ અમને અટ્રેક્ટ કર્યા છે અહીંયા આવવા માટે. આ છે ગીત આહિર, માંડવીથી આવ્યા છે અને અમારા દ્વિજાબેન ના ફેવરિટ દીદી છે. ફેવરિટ દીદી તો હોય જ ને, દરિયામાં એટલી મોજ તો કરાવી હતી. હવે આ લોકોનું ભરત મેલાપ જુઓ છો. એટલે બહુ થઈ ગયું ભરત મેલાપ. હાલો આમ નાસ્તો વાસ્તો કરવા જાય. ત્યાંથી અમે નીકળી ગયા નાસ્તો કરવા. નાસ્તો વાસ્તો કરીને પછી આઈસ્ક્રીમ ખાઈ લીધી. મારે ગીત ને તો ગપા ગપ આઈસ્ક્રીમ પૂરો થઈ ગયો. આ બે જન્મન્યા કરતી હોય ધીમે ધીમે ખાઈ જો. હવે ત્યાંથી હું નીકળતી ને તો આપણા ફોલોવર મળી ગયા. થેન્ક યુ સો મચ, મને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. ગાઈઝ આજ તો આ જેન્ટલમેને મારા બાઇકના જે વખાણ કર્યા છે સાંભળીને મને મોજ પડી ગઈ. આમ કહેવાય ને કે હું તો હાવ ઢોળાઈ જ ગઈ. મને કોઈક મારા બાઇકના વખાણ કરે તો મને બહુ મજા આવે. આટલા વખાણ સાંભળીને મને તો આમ શેર લોહી ચડી. પછી તો મારામાં સુપર એનર્જી આવી ગઈ. પગ નતા પુગાતા ને તોય મેં BMW ચલાવી લીધું. ભલે ને આપણાથી સ્ટેન્ડ ન થાય. હવે તો દ્વિજય મને ઠબુકડું કહે છે. મારે શું કેવું હવે આને? આનો શું જુગાડ કરીશ મને નથી ખબર, પણ તમે ફોલો કરી દેજો એટલે નેક્સ્ટ શું થાય છે એ તમને લોકોને ખબર પડે.